નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ પડકાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। તારાડુંગર ગ્રામ પંચાયતના રસ્તાઓની હાલત કફોડી બની। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના તારાડુંગર ગામના તમામ રસ્તાઓ દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર 8 લાઇનનો રસ્તો બનાવવામાં તારાડુંગર ગામના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન એકદમ સસ્તા ભાવે પચાવી પાડવા છતાં લોકો જોડે ગામડાના રસ્તાઓથી ડમ્પરોમાં આવશ્યક કરતાં વધારે માત્રામાં માટી ભરી 35 થી 40 ટન ભારે વજનથી પાવડી એસઆરપીથી તારાડુંગર તેમજ પાવડીથી તારાડુંગર જવાના રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર કરવામાં આવે છે। ભારે વાહનો દ્વારા ગામડાઓના રસ્તાઓ અત્યંત દયનીય કફોડી હાલતમાં જોવા મળ્યા। આ ગામડાના રસ્તાઓની કેપેસિટી 11 ટનની ક્ષમતા ધરાવતા હોય પણ ત્યાં 35 ટનથી 40 ટનનો ભાર સાથે ભારે વાહનો રસ્તા ઉપર અવરજવર કરવાથી રસ્તાની હાલત કફોડી બની છે। રસ્તા ઉપર બાઇક, મોટરસાયકલ, નાના મોટા વાહનો ચલાવવા જોખમી બન્યા છે। અહીંયા શિયાળાની ઋતુમાં રસ્તામાં પડેલા ખાડાઓને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા। અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આજુબાજુ સ્કૂલમાં વાહનના મારફતે જાય છે। કોઈ દુર્ઘટનાની ઘટના બને તેનો જવાબદાર કોણ? તંત્ર કે પછી ગામડાઓના રસ્તાઓ? તારાડુંગર ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર ઊંઘી રહ્યું છે। શું આ 35 થી 40 ટન માટી ભરી ડમ્પર ચલાવનાર ચાલકે કોની રહેમ હેઠળ છાવરે છે? કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે નહીં? દાહોદ આરટીઓ દ્વારા ગરીબોનું ખૂન ચૂસવામાં આવે છતાં કોરિડોર 8 લાઇનના કર્મચારીઓને કેમ કશું કહેતા નથી? આ કોરિડોર 8 લાઇન દ્વારા તારાડુંગર ગામના લોકોની માંગ એ છે કે આજુબાજુનો રસ્તો નવો બનાવી આપવામાં આવે। શું તારાડુંગર ગામના તૂટેલા રસ્તાઓ નવા બનાવી આપવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। સંવાદદાતા હિતેશ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, લીંબડી। ખીમજીભાઈ હેડાભાઈ, ગામ ધારાડુંગર, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા ગામની વચ્ચે આ નેશનલ કોરિડોર હાઈવે નીકળે છે। અમારી જમીન તો ગઈ છે પણ આ અમારા ગામના સાદા રોડો નીકળે છે એને તોડી નાખ્યા છે। 35 થી 40 ડમ્પરિયા નીકળે છે, એમાં 50 ટનના વજનવાળા પથ્થરો અંદર નાખી અને અમારા આ સાદા રોડો તોડી નાખ્યા છે। અમારે સ્કૂલમાં જવા નિશાળે સ્કૂલે જતા છોકરાઓને બાઇક ઉપર પસડાઈ પડે છે અને કોઈકની વાગી જાય છે સાહેબ। તો અમારે સરકાર તરફ અમને એવી માંગ છે કે અમારા રોડ બનાવી આપે અને તંત્રવાળાને કહીએ તો એ રોડ તો તૂટે એમ કહે છે, તો અમારે આ રોડ કોણ બનાવી આપે અમને? એ અમારા ધારાડુંગર ગામના માણસોની માંગ છે સાહેબ। તમારા ગામની અંદર અત્યારે હાલ તમે લોકો એકઠા થયા છો, તો તમારી માંગ શું છે? કે આ રસ્તો બનાવવો જોઈએ, આ રોડ રસ્તો બનાવવો જોઈએ। આ કોરિડોર જે બને છે એમાં તમારી જમીનો ગઈ છે? હા, ગઈ છે। હા, તો આ કોરિડોરમાં તમારી જમીનો ગઈ છે, તો આ જે અત્યારે આ જે ક્રોસ રસ્તા બનાવવા માટે જે ડમ્પરો ચાલે છે એમાં 35 ટનનો વજન મને સાંભળવા મળ્યું છે। 35 ટનનો વજન લઈને આ લોકો તમારા ગામના રસ્તાઓથી ગુજરી અને અહીંયા રસ્તા બનાવવા માટે કામ કરે છે, તો તમારા રસ્તાઓ તૂટી ગયા છે, તો તમારી માંગ શું છે? રસ્તો બનાવવાનો તાત્કાલિક બનાવી આપે। ઓકે। મોહનિયા બાબુભાઈ તાનુભાઈ, ધારાડુંગર, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા ગામના ધારાડુંગર ગામના રસ્તા આ કોરિડોર નીકળવાથી એક્સિડન્ટો થાય છે, એના જવાબદાર કોણ? સરકાર જવાબદાર કે આ કોરિડોર જવાબદાર? એક્સિડન્ટો આપણા ઉતરણ ઉપર 2 માણસો એક્સિડન્ટ થાય અને મરેલ છે, એના કારણે અમારા બાળકો માટે એક્સિડન્ટ થાય છે, તો એનો રસ્તો બનાવવા જવાબદાર સરકાર શ્રી છે કે આ કોરિડોર છે? તો એનો જવાબદાર તાત્કાલિક બનાવે એવી અમારી માંગ છે। તમારા ગામના કેટલા રસ્તા તૂટી ગયા છે? તમામ રસ્તા તૂટી ગયા છે। તમામ રસ્તા તૂટી ગયા, તો તમે લોકો કોઈ તંત્રને જાણ કરી ખરી? જાણ કરી પણ કોઈ બનાવવા આવતા નથી। એ તો તૂટે વાહનો નીકળે એટલે તૂટે કઈ માથા ઉપર ચડે થોડો ચાલશે એમ કે છે બીજા બીજા એમ કે છે। એમ કે છે।